નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક નવા સેશન, એક નવા ઇમ્પોર્ટન્ટ સેશન સાથે તમારી સાથે આવ્યો છું. ગુજરાત પોલીસ ભરતી. તો કે આપણે ભરતીની તો પહેલા કોન્સ્ટેબલ પીએસઆઈનું રિઝલ્ટની રાહ જોતા હતા. તો આનું કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવી ગયું ને ટૂંક સમયમાં પીએસઆઈનું આવી હશે. અને એમ કે હવે નવી ભરતી આવશે અને ફોર્મ ફિલિંગ થશે ને પછી હવે તો એવું વિચારીશું કે ગ્રાઉન્ડ આવશે ને. તો મિત્રો, નવી ભરતી જે વસ્તુ હતી એ ફાઇનલી ભરતી આવી ગઈ અને ભરતીના તો કે ફોર્મ ફિલિંગ ચાલુ થઈ ગયા. જેમાં વાત કરીએ પીએસઆઈની, તો પીએસઆઈની 858 જગ્યાઓ છે. તમારી પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોય તો તમે આમાં એપ્લાય કરી શકો. સાથે તમારી એજ લિમિટ છે પણ અંદર જે છે એ પ્રમાણે મેક્સિમમ જનરલ કેટેગરી 35 વર્ષ, એનાથી વધારે તો કે અનામત કેટેગરીને છૂટછાટ છે. તો તમે ફોર્મ ફિલિંગ કરી શકો. જો જે વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ ફોર્મ ફિલિંગ કઈ રીતના કરવું એના માટે જ આ સેશન છે. તમારે તો કે ભાઈ આપણે બધી પરીક્ષાઓમાં આ સેશન લાવીએ છીએ અને તમારે ક્યાંય સાયબર કાફે કે બહાર જવાની જરૂર નથી. તમે તમારા ઘરે બેઠા, તમારી પાસે મોબાઈલ તો હોય જ, મોબાઈલમાં તમે આરામથી ફોર્મ ફિલિંગ કરી શકો છો. તો આ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના ફોર્મ ભરવું એના માટે જ આ સેશન લઈને આવ્યો છું. વધારે ટાઈમ આપણે નહીં બગાડીએ, શરૂઆત કરીએ. તો કે આમાં તો કે ગુજરાતના મોટા ભાગે જે બધા ફોર્મ છે એ બધા ઓજસ ઉપર જ ફોર્મ ફિલિંગ થાય છે. ઓજસ ઉપર તમે ગૂગલમાં જો આવી રીતના ઓજસ લખો ને એટલે અહીંયા આવી જાય OJSGujarat.government.in, અથવા તમે OJSGujarat.government.in વેબસાઇટ ડાયરેક્ટ ખોલો તોય ચાલે. આ તમે આની ઉપર ક્લિક કરો એટલે આ ઓજસનું હોમ પેજ છે. જે ઓજસ એપ્લિકેશન છે એનું, આપણે ઓજસ જે એપ્લાય કરવાની વેબસાઇટ છે એનું આ હોમ પેજ છે. હોમ પેજમાં તો કે હોમ પેજમાં તમારે અહીંયા જવાનું છે, ઓનલાઈન એપ્લિકેશન. ઠીક છે, ઓનલાઈન એપ્લિકેશનમાં તમે જાઓ. ઠીક છે, તો ઓનલાઈન એપ્લિકેશનમાં તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. એપ્લાય ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તો કે અહીંયા કન્ટિન્યુ અહીંયા રનિંગમાં જે અત્યારે ભરતીઓના ફોર્મ ફિલિંગ જે ઓજસ ઉપર ચાલુ છે એ બધા તમને બતાવશે. ઠીક છે, ઓજસમાં તમે જે હોમ પેજ ઉપર એપ્લાયમાં જઈ અને એપ્લાય ઉપર તમે ક્લિક કરશો એટલે જે રનિંગ ફોર્મ ભરાતા હશે એ બધા દેખાશે. અહીંયા તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા જો આવી હશે GPRB, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ, એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. આની ઉપર ક્લિક કરશો એટલે નીચે અહીંયા આવી હશે જો ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 સંવર્ગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડર 2025-26. ઠીક છે, આની ઉપર તમારે અહીંયા જવાનું છે, એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. એપ્લાય ઉપર તમારે જો આખી ડિટેલ નોટિફિકેશન વાંચવી હોય તો અહીંયાથી મળી જશે. તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. એપ્લાય ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતના આવશે, ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3માં સર્વગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર 2025-26. આ બધું આવી ગયું ડિટેલ. હવે અહીંયા એપ્લાય નાવ આવે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. એપ્લાય નાવ ઉપર તમે ક્લિક કરશો એટલે આગળ તો કે આગળ હવે આ અવારનવાર આપણે કહીએ છીએ કે વન ટાઈમ રજિસ્ટ્રેશન. જે લોકોએ ઓજસ ઉપર પહેલા OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરેલું હોય અને એની પાસે OTR હોય તો એ અહીંયા વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર નાખી, જન્મ તારીખ નાખી અને એપ્લાય વિથ OTR કરશે એટલે આગળની ડિટેલ બધી ભરેલી આવી હશે. પણ જે લોકો પહેલી વાર ભરે છે તો એને અત્યારે સ્કીપ કરી દેવાનું. સ્કીપ કરશો એટલે આગળના પેજ ઉપર તો કે આ ઉપરની આ વસ્તુ આવશે. તો કે ભાઈ પીએસઆઈ કેડરમાં શું કીધું અહીંયા તો કે તમારી ડેટ ઓફ બર્થ કયા વચ્ચે હોવી જોઈએ અને તમારી લોકરક્ષકમાં કઈ ડેટ ઓફ બર્થ વચ્ચે હોવી જોઈએ એ તમને અહીંયા મેન્શન કરેલું છે. 23 ડિસેમ્બર 1990 થી 23 ડિસેમ્બર 2007 પીએસઆઈમાં, અને કોન્સ્ટેબલમાં 23 ડિસેમ્બર 1992 થી 23 ડિસેમ્બર 2007. ઉપરની છૂટછાટ જે રિઝર્વ કેટેગરી છે એને મળવા પાત્ર છે. હવે તો કે આની નીચે વાત કરીએ તો પહેલું જ આવશે કેડર સિલેક્શન. આપણે પીએસઆઈ માટે એપ્લાય કરીએ છીએ. જો તમે ગ્રેજ્યુએશન છો તો બંનેમાં એપ્લાય કરી શકો, તમે બોથ પણ કરી શકો તમારી એજ લિમિટ થતી હોય તો. અને ઓનલી તમારે પીએસઆઈમાં એપ્લાય કરવું હોય તો અહીંયા ઓનલી પીએસઆઈ ટિક કરવાનું. ઠીક છે, પીએસઆઈ ઉપર ટિક કરો. અહીંયા તમારું નીચે પર્સનલ ડિટેલમાં તમારું ટાઇટલ મિસ્ટર, મિસિસ, મિસ જે પણ હોય તે અહીંયા તમારી અટક લખો. અહીંયા તમારું પહેલું નામ, અહીંયા તમારા પિતાનું નામ અને અહીંયા તમારા મમ્મીનું નામ. આ 3 વસ્તુ નાખી. એની નીચે તો કે ઉપરોક્ત વિગત ધોરણ 12 અથવા તેની સમકક્ષ પાસ માર્કશીટ મુજબ દર્શાવવાની. એટલે કે જે 12 પાસ અથવા એની સમકક્ષ જે પણ તમે પાસ કરેલું હોય એની સમકક્ષ ડિટેલ જ અહીંયા તમારે નાખવાની છે. એટલે કે નામ એ પ્રમાણે જ નાખવાનું, સરનેમમાં જે સરનેમ છે એ પ્રમાણે. અહીંયા જેન્ડરમાં મેલ ફિમેલ જે પણ છે ટિક કરી લઉં, એને રીસિલેક્ટ કરી લઉં. તમારી જન્મ તારીખ તો કે આ ફોર્મેટમાં, પહેલા તારીખ, પછી મહિનો અને છેલ્લે તમારું વર્ષ કે જે આવતું હોય તે. ઠીક છે, અને આગળ મેરિટલ સ્ટેટસ,
મેરિટલ સ્ટેટસમાં તો કે તમે મેરિડ છો, અનમેરિડ છો, સેપરેટ છો, એ કરો. કેટેગરી તમારી જે પણ હોય, જનરલ, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એ સિલેક્ટ કરી લો. એની નીચે તો કે એની નીચે આવશે કોમ્યુનિકેશન ડિટેલ, જેમાં આવશે ઉમેદવારની માહિતી, જેમાં તમારું પ્રેઝન્ટ એડ્રેસ અને તમારું પરમેનન્ટ એડ્રેસ બે નાખવાના છે. જો તમે ગામડે રહેતા હોય ને તમારા બંને સરખા હોય તો બંને જગ્યાએ સેમ નાખવાના. તમે માની લો કે સિટીમાં રહેતા હોય તો એ તમારું પ્રેઝન્ટ થયું, તમારું પરમેનન્ટ તમારું ગામડાનું થાય તો બંને અલગ અલગ નાખવાના. અહીંયા તમે ગામડે કે ગમે ત્યાં રહો છો તો અહીંયા તમારું એટ વિલેજ જે પણ હોય, એટ વિલેજ તો કે એટ વિલેજ, તમારો તાલુકો અને તમારું ડિસ્ટ, આવી રીતના કરી નાખી દો. અહીંયા ગુજરાત સિલેક્ટ કરી લો. સ્ટેટમાં ડિસ્ટ્રિક્ટ તમારો જે તે જિલ્લો લાગતો હોય એ સિલેક્ટ કરો. તાલુકો અહીંયા ઓટોમેટિક આવી જશે, એ સિલેક્ટ કરો. પિનકોડ નાખી દો. અહીંયા સેમ સામે પરમેનન્ટ એડ્રેસ. નીચે મોબાઈલ નંબર, જેમાં તમને SMS આવશે એ મોબાઈલ નંબર રીટાઈપ કરી દો. અહીંયા તમારી ઈમેલ આઈડી નાખી દો અને એની નીચે તમારી ઈમેલ આઈડી રીટાઈપ કરી દો. ઠીક છે, આ વસ્તુ થઈ. આગળ તમે જશો નેશનાલિટી, એની નીચે તો અહીંયા ભારતીય તમે સિલેક્ટ કરી લો. અધર ડિટેલ, એના પછી આવશે અધર ડિટેલ. અધર ડિટેલમાં સિલેક્ટ ફોટો આઈડી પ્રૂફ. તો નોર્મલી આપણી પાસે આધાર કાર્ડ હોય જ છે. આધાર કાર્ડ ન હોય તો વોટર આઈડી, બધા ઓપ્શન અહીંયા છે. આધાર કાર્ડ સિલેક્ટ કરીને અહીંયા આધાર કાર્ડ નંબર, વોટર આઈડી નંબર જે પણ તમે સિલેક્ટ કરો એ અહીંયા નાખી દેવાનો છે. નીચે શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો, એટલે કે તમે કોઈ પણ સ્પોર્ટ્સમાં નેશનલ ઇન્ટરનેશનલ લેવલે તમે રમવા ગયા હોય તો એનું અહીંયા યસ કરી એનું જે નેમ ઓફ સ્પોર્ટ, જે સ્પોર્ટ્સમાં તમે ગયા હોય એનું કયું લેવલ છે, કયા વર્ષમાં ભાગ લીધો હતો અને તમને કોણે સર્ટિફિકેટ આપ્યું છે અધિકારી, એનું તમારે અહીંયા ડિટેલ નાખવાની. નીચે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, તો અહીંયા તમારે યસ કરી દેવાનું. ઠીક છે, યસ કરી દેવાનું. આગળ વિડો એટલે કે વિધવા જે મહિલા ઉમેદવાર છે એમને યસ અથવા નો કરો. એનું જો હોય એમની પાસે સર્ટિફિકેટ તો અહીંયા સર્ટિફિકેટ નંબર, એની સર્ટિફિકેટ ડેટ અને કયા અધિકારીએ સર્ટિફિકેટ આપ્યું તે નાખવાનું છે. નીચે આર યુ એક્સ સર્વિસમેન, જો હોય તો યસ કરવાનો, બાકીનો સ્ટેટસમાં તો કે રિટાયર્ડ છે કે ડ્યુ ટુ રિટાયર ઇન 1 year છે, એટલે કે 1 વર્ષની અંદરમાં રિટાયરમેન્ટ છે તો એ કરી અને તમને પેન્શન મળે છે તો કે યસ અથવા નો. કઈ ડેટથી કયું ડેટ છે, એક્સ તમારી આઈડેન્ટિટી કાર્ડ નંબર અને કોણે આઈડેન્ટિટી કાર્ડ આપ્યું એ તમારા અધિકારીનું નામ. ઠીક છે, આ વસ્તુ થયું. હવે આગળ હાલમાં ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવી, એટલે કે તમે ક્યાંય નોકરી કરો છો અત્યારે ગુજરાત રાજ્યમાં કોઈ પણ સરકારી કર્મચારી તરીકે, તો તમારે યસ અથવા નો કરવાનું. અહીંયા માજી સૈનિક ઓળખ કાર્ડ આપનાર સત્તાધિકારી છે, સિલેક્ટ કરવાનું તમારે. ઓકે, અહીંયા તો કે અહીંયા તમે યસ, ક્યાંય જો નોકરી કરતા હોય ગવર્મેન્ટ સેક્ટરમાં, ગુજરાત ગવર્મેન્ટ, તો યસ અથવા નો કરવાનું. જો કરતા હોય તો યસ કરી તમારું નેમ ઓફ ડિપાર્ટમેન્ટ એન્ડ ડેઝિગ્નેશન, વિભાગનું નામ અને તમે કયા હોદ્દા ઉપર છો અને તમારી જોઈનિંગ ડેટ કઈ છે અહીંયા નાખવાની. જે આ બ્લેક લાઈન છે ને તમે યસ કરશો ને તો ઓટોમેટિક એ તમારી વ્હાઇટ થઈ જશે. ઓકે, નીચે તો કે ભાષાની માહિતી, તમે કઈ કઈ ભાષા જાણો છો તો અહીંયા ઇંગ્લિશ, હિન્દી ને ગુજરાતી ઓટોમેટિક આવશે લખેલું. તમારે આની ઉપર ટીક કરી દેવાનું છે ત્રણેય ઉપર. ઠીક છે, આવી રીતના. ઓકે, એની નીચે તમે જશો એટલે તમારી HSC, ઠીક છે, તો કે 12માની જે વિગત છે, 12 ધોરણની જે વિગત છે, 12મા ધોરણની આ વિગત તમારે અહીંયા નાખવાની છે. અહીંયા તો કે તમારા જે 12મા ધોરણ અથવા એને ઇક્વિવેલન્ટ, એટલે કે તમે 10 પછી પણ 2 વર્ષ આઈટીઆઈ કરીને 2 વર્ષનો આઈટીઆઈ ડિપ્લોમા કર્યો હોય તો ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ પણ તમારી પાસે હોવું જરૂરી છે. તો એના પર્સન્ટેજ, ટકાવારી અહીંયા નાખો, જે પણ તમારા 65% જે પણ હોય. અહીંયા ક્લાસ, જો 60 ની ઉપર હોય તો ફર્સ્ટ ક્લાસ, 70 ની ઉપર હોય તો ડિસ્ટિંક્શન, બાકી પાસ ક્લાસ એ અહીંયા કરો. અહીંયા તમારું બોર્ડ, તો બોર્ડમાં અહીંયા આવશે GHHEB, ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. તમે સેન્ટ્રલ બોર્ડમાં કર્યું હોય તો એ બોર્ડનું નામ, બીજા કોઈ બોર્ડમાં કર્યું હોય તો એ બોર્ડનું નામ, સ્ટેટ તમે જે રાજ્યમાં કર્યું હોય તે, પાસિંગ યર તમે જે વર્ષમાં પાસ કર્યું હોય, કેટલી ટ્રાયમાં પાસ કર્યું અને તમે જે છેલ્લી ટ્રાયલ આપી એ ટ્રાયલમાં જે તમારો માર્કશીટમાં સીટ નંબર હોય એ તમારે છેલ્લે નાખવાનો છે. આગળ વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં, તો કે હવે ગ્રેજ્યુએટ ડિગ્રી, આની ઉપર તમે PSIમાં ફોર્મ ફિલિંગ એપ્લાય કરો છો તો અહીંયા તો કે એજ્યુકેશન ડિટેલમાં અહીંયા સિલેક્ટ કરશો એટલે અહીંયા બધું આવશે, BA, BCom, BSc, એન્જિનિયરિંગ, જે પણ સ્નાતક અથવા એના સમકક્ષ જેટલી ડિગ્રી છે ને બધી અહીંયા આવશે. એ તમે સિલેક્ટ કરી લો. તમે જેમાં ગ્રેજ્યુએશન કર્યું હોય એની ટકાવારી, એનો ક્લાસ, તમારો ફર્સ્ટ ક્લાસ છે, ડિસ્ટિંક્શન છે, જે બી. અહીંયા ઇન્સ્ટિટ્યૂટ નેમ અને એક્ઝામ બોડી, એટલે કે કઈ યુનિવર્સિટીમાં તમે કરેલું છે એ યુનિવર્સિટીનું નામ. અહીંયા સ્ટેટ, કયા રાજ્યમાં કર્યું હોય, કયા વર્ષમાં તમે પાસ કર્યું હોય, કેટલી ટ્રાયે પાસ કર્યું અને તમારો
જે લાસ્ટ ટ્રાયલ છે, છેલ્લા સેમેસ્ટરની અથવા છેલ્લા વર્ષની જે માર્કશીટ છે એનો સીટ નંબર. તમારી પાસે એડિશનલ એટલે કે તમારી પાસે કોઈ માસ્ટર ડિગ્રી હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી, તો એ પણ તમે અહીંયા એડ કરી શકો છો. એના પર્સન્ટેજ, એનો ક્લાસ, એની યુનિવર્સિટી, એનો સ્ટેટ અને એનો પાસિંગ યર એ પણ તમે અહીંયા એડ કરી શકો છો. નીચે હવે એડિશનલ ઇન્ફોર્મેશન, વધારાની માહિતી. તો આના તમને ખબર છે એનસીસીના 2 માર્ક છે. તો એનસીસી જો તમે કરેલું હોય તો તમારે અહીંયા યસ કરવાનું. એનો સર્ટિફિકેટ નંબર અને એ કયા અધિકારીએ આપ્યું, પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારી, એનું નામ. નીચે તમે જો રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ડિપ્લોમા, બેચલર ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન કંઈ પણ કર્યું હોય અથવા તમે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કર્યું હોય તો યસ કરી એનું પાસિંગ યર અને એનો ક્લાસ ઓપ્ટેન, જે ઓપ્ટેન ક્લાસ છે તે તમારે અહીંયા મેન્શન કરવાનું. એની નીચે તો કે હવે છેલ્લે આવી બાહેધરી, તો કે ભાઈ તમે જે બધી ડિટેલ આપી છે સાચી છે, જ્યારે ખરાઈ થશે ત્યારે તમે એટ ધેટ ટાઈમ ગમે ત્યારે તમે એને રજૂ કરશો. તો અહીંયા યસ કરી અને આપી દેવાનું છે સેવ. આ એટલી ડિટેલ ભરી પહેલા પેજમાં. આ ડિટેલ ભર્યા પછી સેવ આપશો એટલે સીધો તમારો તો કે તમારો જે રજિસ્ટ્રેશન નંબર છે જનરેટ થઈ જશે. એટલે એનો મતલબ તમારી અરજી છે સ્વીકારવામાં આવી અને તમારો અરજી નંબર છે આવી રીતના GPRB 2025-26-1 અને પાછળ તમારો અરજી નંબર આવી હશે. આને તમારે તો કે સ્ક્રીનશોટ, ફોટો લઈ લેવાનો અથવા તમારે લખી લેવાનો છે. હવે નેક્સ્ટ સ્ટેપ, તો કે હવે નેક્સ્ટ સ્ટેપ સેમ બીજી બધી ભરતીઓમાં છે એમાં અપલોડમાં જવાનું. અપલોડમાં જશો એટલે અહીં ફોટો અને સાઇન અપલોડ વાળો આવે છે, ફોટો સાઇન. અપલોડમાં તમે જાઓ એટલે ફોટો અને સિગ્નેચર આવશે, ઠીક છે. એની ઉપર ક્લિક કરો. ફોટો અને સિગ્નેચર ઉપર ક્લિક કરશો એટલે તમારો જે એપ્લિકેશન નંબર છે અહીંયા માંગશે, જે મેં તમને આગળ કીધું ને કે લખી લેવાનો, કે ફોટો પાડી લેવાનો. એ એપ્લિકેશન નંબર અહીંયા લખો, તમારી જન્મ તારીખ અહીંયા લખો અને તમારો આ જે કેપ્ચા કોડ છે અહીંયા નીચે લખી અને આ આપવાનું છે ઓકે. હવે ઓકે આપશો એટલે અહીંયા આવશે ફોટો અપલોડનું. ફોટો તમારો જે અપલોડ કરવાનો છે એ 15 કેબીની અંદર હોવો જોઈએ, ઠીક છે. 15 કેબીની અંદર. સાહેબ કઈ રીતના, તો કે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ તમારો 15 કેબીની ઉપર છે માની લો. તમારી પાસે PC લેપટોપ હોય તો પેન્ટમાં રીસાઇઝ કરી શકો તમે જઈને, અથવા તમે અત્યારે અઢળક વેબસાઇટ છે, તમે ગૂગલમાં ખાલી ઓનલાઈન ફોટો રીસાઇઝ એવું લખો ને, તમારે જેટલી કેબીમાં બનાવવો હોય એટલી કેબીમાં પાસપોર્ટ રીસાઇઝ થઈ જાય. એ ફોટો તમારા જે પણ મોબાઈલમાં હોય તો અહીંથી ચૂઝ ફાઇલ કરો, મોબાઈલમાં જ્યાં પડ્યો હોય ત્યાં, પીસીમાં જ્યાં પડ્યો અહીંયા સિલેક્ટ કરીને અપલોડ કરો ને એટલે અહીંયા તમારો ફોટો આવી જશે, ઠીક છે. એવી રીતના તો કે એવી રીતના તમારે સાઇન અપલોડ કરવાની છે. સિલેક્ટ કરીને સાઇન અપલોડ કરો એટલે તમારી અહીંયા સાઇન આવી જશે. ફોટો તો કે ભાઈ પાસપોર્ટ સાઇઝનો સારો ફોટો, કે તમારો ચહેરો બધું દેખાતું હોય, સાઇન બરાબર દેખાતી હોય, વિઝ્યુઅલી દેખાય એવો ફોટો સારો અપલોડ કરવાનો. સાઇન ફોટો અપલોડ થઈ ગયો, બરાબર છે, ઓકે મારો. હવે આગળનું સ્ટેપ, હવે છેલ્લું સ્ટેપ, તો કે પહેલા આપણે અહીંયા એપ્લાયમાં ગયા, આ કર્યું, પછી ફોટો અપલોડ કર્યું, આ કર્યું. હવે તો કે હવે ઓનલાઈન એપ્લિકેશનમાં ફરી જવાનું, ત્યાં કન્ફર્મમાં જવાનું છે. કન્ફર્મ એટલે આ લાસ્ટ સ્ટેપ છે. કન્ફર્મમાં તમે જશો એટલે ફરી તો કે કન્ફર્મમાં પણ તમારો, આમાં પણ તમે કન્ફર્મ કરશો એમાંય તમારો એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા કોડ માંગશે. કન્ફર્મમાં જશો એટલે એ તમે આપી અને ઓકે મારશો એટલે આવી રીતના તમારું આ પેજ ખુલશે કન્ફર્મનું. એમાં તો કે એમાં તમારું કઈ પોસ્ટ માટે એપ્લાય કરો એ એપ્લિકેશન નંબર, તમારું નામ આવી હશે, અહીંયા તમારા મમ્મીનું નામ આવી હશે, તમારું એડ્રેસ આવી હશે, ડિસ્ટ્રિક્ટ આવી હશે, પિનકોડ આવી હશે, મોબાઈલ નંબર આવી હશે, સ્ટેટ આવી હશે. એટલે કે છેલ્લી એક ખરાઈ તમારી જેન્ડર અહીંયા આવશે, તમારી ડેટ ઓફ બર્થ આવશે, કેટેગરી આવી હશે. અને અહીંયા તો કે હવે કન્ફર્મ એપ્લિકેશન કરવાનું છે, ઠીક છે. કન્ફર્મ એપ્લિકેશન કરવાનું છે. કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરો એટલે કે અહીંયા સ્લાઇડ ખુલશે એક નવી. એમાં તમને એવું છેલ્લી વારે કહે કે ભાઈ હવે પછી આ સબમિટ કરો ને પછી કંઈ એડિટ નહીં થાય, એટલે સંભાળીને સબમિટ કરજો. સબમિટ કરશો એટલે તમારો કન્ફર્મેશન નંબર જનરેટ થઈ જશે. કન્ફર્મેશન નંબર તમારો જેવો જનરેટ થાય એટલે આને નોંધી લેવાનો છે. આ તમે જેવો જનરેટ કરશો તમારા મેલમાં મેસેજ આવી હશે, ત્યાંય તમને એપ્લિકેશન આખી પ્રિન્ટ આવી હશે, તમને મોબાઈલમાં મેસેજ આવી હશે અને અહીંયા પણ પ્રિન્ટ એપ્લિકેશનનો ઓપ્શન આવશે. તમે અહીંયાથી પણ પ્રિન્ટ એપ્લિકેશન કરી શકશો. આ કન્ફર્મેશન નંબરને અત્યારે લખી લઉં. લખી તો હવે સાહેબ હવે શું, તો કે ભાઈ જે જનરલ કેટેગરીના મેલ કેન્ડિડેટ છે, જનરલ કેટેગરીમાં જે મેલ કેન્ડિડેટ છે એટલે કે પુરુષ ઉમેદવારો છે, એમને 100 રૂપિયા પે કરવાના છે. તો 100 રૂપિયા પે કરવા માટે શું કરવાનું, તો કે હવે તમારે જવાનું છે ફીઝમાં. ફીઝમાં તમે જશો એટલે અહીંયા આવશે ઓનલાઈન પોસ્ટ ઓફિસ ચલણ, એમાં ક્લિક કરવાનું. એની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તો કે અહીંયા સિલેક્ટ જોબમાં ગુજરાત પોલીસ સિલેક્ટ કરી લેજો, કેમ કે બીજી બધી ભરતી આવશે. અહીંયા તમારો કન્ફર્મેશન નંબર નાખો, અહીંયા જન્મ તારીખ નાખો અને આ કેપ્ચા કોડ અહીંયા નીચે નાખી અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ ઉપર તમારે ક્લિક કરવાનું છે.
એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારો એપ્લિકેશન નંબર બતાવશે, અહીંયા કન્ફર્મેશન નંબર, તમારું નામ, મોબાઈલ નંબર, કેટેગરી, જેન્ડર અને પેએબલ એમાઉન્ટ ₹100 એ અહીંયા બતાવશે. આની નીચે તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા સબમિટ નામનો ઓપ્શન આવશે. એની ઉપર તમે ક્લિક કરો એટલે આ જે પેમેન્ટના ઓપ્શન આવશે. નોર્મલી તો કે આમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી થાય, પણ અહીંયા તમે આ યુપીઆઈ ઉપર ક્લિક કરો ને એટલે સીધા તમે ગૂગલ પે, ફોન પે વાપરતા હોય એ ઓપન થઈ જાય અને એમાં ₹100 કે ₹112 કે ₹104 જે ચાર્જ હોય એ કેલ્ક્યુલેટ થઈને એમાં એમાઉન્ટ બતાવે. તમારો પિન નાખો એટલે રૂપિયા કટ થઈએ ત્યારે તમારી જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમાં મેલ ઉમેદવારો એમની અરજી કન્ફર્મ થઈ ગયેલી ગણાશે. બાકીના કોઈને પણ ફીસ છે નહીં.